આપણે કોઈ પણ કાર્ય ન થતું હોય તો આપણા ભક્તો અને ભગવાન ઉપર વિશ્વાસ રાખતા હોય એ કહેતા હોય કે મારો 1000 અથવાળો કરશે. એ વાત રાઈટ છે. એ કયા ટાઈમે 1000 અથવાળો કરી જાય છે ને કોઈને ખબર પડતી નહીં. સમય આવે ને એટલે 1000 અથવાળો કાર્ય કરી જાય. પણ દાખલા તરીકે હું તમને બતાવું કે 1000 હાથાવાળા નહીં, એના તો કરોડો અજબો હાથો છે. અને આપણે ટૂંકમાં સમજીએ તો આપણે દાખલા તરીકે 500 માણસો ભેગા કરો અને તમારે કોઈ પણ કાર્ય ન થતું હોય, કોઈ વજનનું હોય કે કોઈ ઘરનું કામ, કોઈ પણ વજન ઉપાડવાનું હોય અને કોઈ પ્રતિષ્ઠાનું કામ હોય, કોઈ પ્રસંગ હોય, ગમે તે કાર્ય હોય, 500 માણસો ભેગા કરો તો એમના હાથ કેટલા થયા? 1000 હાથ થયા ને. 500 માણસો મળી એટલે 1000 હાથ થયા. એ રે પરમાત્મા થયા કે ભાઈ? કે આપણો આત્મા, ફલોણાના આત્મા. એવા 500 માણસોનો આત્મા એટલે શું કહેવાય? પરમાત્મા. એટલે પરમાત્મા ધારે તે કરી શકે. આવું ગમે એટલો 1 ટન 50 મણ વજન હોય કે 100 મણ હોય, હવે 500 માણસો આમ ભેગા હાથ કરી અને ઉપાડે તો ઉપડે જ ના ઉપડે? દાખલા તરીકે ગોકુળમાં કૃષ્ણ ભગવાને એવું જ કર્યું હતું. ગોકુળવાસીઓને કીધું કે ચલો ભાઈ આપણે ગોવર્ધન નીચે જતા રહીએ. વરસાદ, ઇન્દ્રદેવ વરસાદ કર્યો છે ને 7 દિવસ હેલી કરી એટલે બચવા માટે એમને શું કર્યું? ગોવર્ધન પર્વત ઊંચો કરાય. ભગવાને કે તમે ટેકો કરો. એટલે પરમાત્મા આ બધા ભેગા થયા ગોકુળવાસીઓ, બધાને ટેકો કરે એટલે આખો પર્વત ઉપડ્યો. એટલે પરમાત્મા આવી રીતે કાર્ય કરી જાય. પરમાત્મા તમને સંકેત આપે પણ આપણે ઓળખી શકતા નથી અને આપણે વિશ્વાસ રાખતા નથી. આ તો પબ્લિકે કરી એવું માન નહીં. અને અત્યારે પાછા ધારો કે આ ચૂંટણી આવે, ચૂંટણીમાં તમે મતદાન કરો, એક હાથ ગણો તો કરોડો લાખો હાથ થયા. એટલે જીતાડવો એ 1000 હાથવાળા, એ હજારો લાખો આત્મા થયા. એટલે પરમાત્મા થયા કે પરમાત્મા એક વોટિંગ કરે. આ બધા તમારા જેવા મારા જેવા બધા એટલા કેટલા હાથ થયા? એટલે જીતાડી રે. અને જીત્યા પછી જે માણસ જીતે એને અહંકાર આવે. અહંકાર આવે એના એ પરમાત્મા પાછા સમય સંજોગ 5 વર્ષ પૂરા થાય કે જોડે જે નિયમ કર્યો એ પ્રમાણે એટલે પાછા એ પરમાત્મા ભેગા થાય ને વળી પાસે એનો અહંકાર આવ્યો તો પાડવામાં એ પરમાત્મા જ પાડે. પણ આપણે સમજી શકતા નથી. પરમાત્મા તમારા જોડે તમારા નજીકમાં છે પણ ઓળખવાની આપણામાં ખામીઓ છે. એટલે ગુરુદેવ ઓળખાવું છે. પરમાત્મા ધારો કે પ્રતિષ્ઠા કરવી હોય, કોઈ પણ કાર્ય કરવું હોય, લગ્ન પ્રસંગ કરવો હોય, મંદિરનું હોય, બધા ભેગા થઈને બોલો અંબે માત કી જય. કેટલો પરમાત્માનો અવાજ થયો? પછી નથી જય બોલ, જય શ્રી રામ. આ પરમાત્મા છે. એનો આ પરમાત્માનો અંશ એવી રીતે છે. જીવાત્મા કેટલા ભેગા થાય ને એટલે એ થઈ જાય પરમાત્મા. પરમાત્મા આપણને સંકેત આપે, આપણા નજરે કાર્ય કરી જોઈએ છે. ખેતીમાં નથી કહેતા ભાઈ ખેતીમાં મારા 1000 હાથવાળો કરે. હવે 4 મહિના તમે મજૂરી કરો, તમારે એક દોમું કૂટવાનો, પાવડો કૂટવાનો, વાઢવાનો, લડવાનું, કેટલા હાથ થયા? 1000 હાથ થયા ના થયા? એટલે એવી રીતે 1000 હાથવાળો કાર્ય કરી જાય. કોઈ એકી દાળ પાકી જાય છે ભાઈ? એટલે 1000 હાથ કરવા માટે પરમાત્મા લાખો કરોડો અજબો હાથ છે. જેવું કાર્ય એવા હાથ, એ પરમાત્માના હાથ કહેવાય. જય